અંગ્રેજીમાં એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા, એણે એક સૂત્ર લખ્યું છે, ખલીલ જિબ્રાન કરીને, કે પ્રભુ મને એવા ડાપણથી દૂર રાખજે કે જેમાં રડવાનું ન હોય, અને એવી ફિલસૂફીથી દૂર રાખજે જેમાં હસવાનું ન હોય. આવું એ તત્વચિંતક લખી કે હાસ્ય છે ને, હાસ્ય એ તો માત્ર ડાયવર્ઝન છે. લોકો અત્યારે લાફ્ટર ચેલેન્જમાં લાફ્ટર ક્લબમાં જાય છે, ત્યાં જઈને બરમુડા પહેરીને દાંત કાઢતા 2500 રૂપિયા દઈને હા 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 આપણને કોઈક ભિખારી લાગે છે. દાંત કાઢવા બહુ વગેરે. હું કંઈક અહીંથી બોલું અને તમને ન સમજાય, અમુકને ખબર સમજાય, અમુકને જોઈજો આ દાંત નહીં આવે અને ઘરે બાસુ ન દે કિરા. એટલે આમ થયું ભાઈને શું થયું તે મને જોક સમજાણો. અહીંયા એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે. મઠારો જિંદગીને તો કંઈક નકર મળે, ક્યાંક તૂટે છે, ક્યાંક ખૂટે છે, ક્યાંક તૂટે છે, ક્યાંક ખૂટે છે. આમ હસાવતા રહો અને તમે હસતા રહો, શક્ય છે આગળ જતા કંઈક ઈશ્વર મળે. ચાનો નિયમ છે, ચાનો નિયમ, ચા પીવો તો ઊંઘ ન આવે, પણ અમુક માણસો ચા માટે જ જાગતા હોય. મજા આવે ને પાછામાં હસજો. હા, કારણ કે અહીંયા તો બહુ સારું છે. બાકી મુંબઈમાં મારો ટિકિટ શો હોય ને એટલે ધીસ ઇઝ કપલ, બે માણસ બાજુ બાજુ બેઠા હોય. હું કંઈક જોશ કરું તરત ઘરના ને પૂછે સ્મિતા આમાં શું છે, લે તમે કપા રાખવા આવ્યા છે તારી જાતની સ્મિતુડી. સુરતમાં એક ભાઈ મને મળ્યા, સુરતમાં કપાળમાં લોહી નીકળ્યું, લોહી. મેં કેમ લોહી નીકળ્યું? મને કે વરાછા રોડ જોયો? કીધું જોયો. ત્યાં બરોડા પ્રિસ્ટેજ છે એ જોયું? મેં જોયું. ત્યાં એક થાંભલો છે એ જોયો? મેં જોયો. ત્યાં એક ખીલો છે એ જોયો? મેં જોયો. તો કે મેં નહોતો જોયો. મુંબઈમાં મારો કાર્યક્રમ હતો, કાર્યક્રમ તો એક ભાઈ આવ્યા, મને કે તમારું નામ સુખદેવ, તમારી સરનેમ ધામેલિયા. ધામેલિયા શેમાં આવે? મેં પૈસા જો મોટરમાં આવે, નગર હાલી નહીં આવે. સુરતથી હમણાં હું આવતો તો તારાપુર હોટલે ઊભો રહ્યો, તારાપુર હોટલે. તે જે ભજીયું ખોલો એમાં વાળ નીકળે. 250 ગ્રામ ભજીયા લીધા, જે ભજીયું ખોલો એમાં વાળ, ફરજિયાત વાળ. મેં તો 250 ગ્રામ ભજીયામાં વાળ, આનું કારણ હું? એ ભજીયા જે બનાવતો એ જોવાઈ ગયો ને તો એને હાથ જ ન હતો, એ અહીં બટાટાની ગોળીઓ અહીં વાળતો. એક જણો હમણાં હોટલ ઉપર ગયો કે ગરમ શું છે? તો કે ગાંઠિયા. ઈથી ગરમ તો કે જલેબી, ઈથી ગરમ તો કે ફાફડા, ઈથી ગરમ તો કે ભજીયા, ઈથી ગરમ તો દેવત્વ લઈને આવ્યો. તો એટલે બીડી જઈને કે આનું જ કામ હતું એમ કરી નીકળી ગયો. અને યુવાનો છે ને આ દેશમાં કાંઈ જે કરે ને યુવાનો કરે. વિચાર કરો, યુવાનોને આ દેશ માટે ઘણી તમન્ના છે. અમારા ગઢડામાં 20-25 જુમાડા ભેળાઈ થયા. એ કે આપણે ગામ માટે હાલો ને કંઈક કરવી. મેં તો શું કરવું? તો કે પાણીની બહુ તાણ છે, તકલીફ છે, હાલો બોરિંગ મુકાવી. 20-25 જુમાડા ભેળા થાય, 500 રૂપિયા આપી અને સામે કાંઠે બોરિંગ મુકાવ્યું. 3 ફૂટ બોરિંગ હાલ્યો, કઈ શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. બોલે કે દિલ્હી ફોન કરો, દેશ માટે કામ કર્યું છે. એમની વાતો કરતા હતા ને કે રાજુ પેટ્રોલ પંપ વાળો કે તમે અહીં ઉભા રહ્યો, હું પોલીસ સ્ટેશન ફોન કરું છું. તમે મારા હોદમાં આવવા દીધો છે પેટ્રોલ પંપને. 300 ફૂટે પાણી નથી, પેટ્રોલ ક્યાંથી હોય? અમારા ગઢડામાં ડોક્ટર જીવી કળથિયા સાહેબ છે, સંત જેવો, સાધુ જેવો ડોક્ટર. રોજના 300-400 દર્દી સંભાળે છે. અને દર્દી જે આવે એ કેવા આવે છે? દર્દી જે આવે માથા ફરેલા. પમદી 2 દર્દી ટેબલ પાસે ઊભા હતા. તો સાહેબે પૂછ્યું શું થાય? ઓલો કે મારે હાળો થાય. તો કે એમ નહીં, તને શું થાય છે? હમણાં એક ભાઈને મેં કીધું સ્પેશિયલ ચામાં ને હાદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે. ઓલી ચા એના એ ઉપાડો, એના એ ઉપાડો. બોલો કરકસર. જો આ રાજકોટ આપણું છે ને, રાજકોટ એ બહુ સરસ છે. આ રાજકોટ જેવું શહેર એ કંઈ નહીં. હું યુવાનોને કહું છું કે ભલે તમે પ્રગતિ કરો પણ રાજકોટ મૂકીને ક્યાંય જાતા જ નહીં. કેટલું સુખી શહેર છે. બપોરે 1:30 થી 4 કૂતરું હોઈ જાય છે. 4 વાગે ઊભો થાય તો સાયકલ લાગે છે એમ કરી. ભાવનગર વાળો, રાજકોટ વાળો અને અમદાવાદ વાળો 3 છોકરા ફરવા ગયા. તો રાજકોટ વાળો કે થેપલા લઈ લઈશ, ભાવનગર વાળો કે હું દહીં લઈ લઈશ, તો અમદાવાદ વાળો કે મારા ભાઈને લઈ લઈશ. ત્યાં હું નકરું ખાવા જ આવું છે.
હમણાં મારું શૂટિંગ હતું ટીવી ચેનલમાં, તો એક કપલ આવ્યું આપણું સૌરાષ્ટ્ર. મને કે સુખદેવભાઈ તમે સૌરાષ્ટ્રના છો? કીધું હા. તો કે કામ કરો ને, બાજુમાં મારું એપાર્ટમેન્ટ છે ને ચા પીવા હાલો. મેં દાલો ચા તો કલાકારની કુળદેવ કહેવાય, ગાંઠિયા ઉરાપુરા. તો એ કપલ વાહે ગયો ચા પીવા, મને સોફા ઉપર બેહરો જોજો એને કેટલું મને પૂછ્યું. મને કે ચા પીશો કોફી? મેં ચા કરો. તો કે અડધી પીશો આખી? મેં અડધી કરો. તો કે ગળી પીશો મોળી? મેં ગળી કરો. તો કે કપમાં લાવું કે રકાબીમાં? મેં રકાબીમાં લાવો. તો કે સ્ટીલમાં લાવું કાચમાં? મેં એમ કરો સાદ નથી કરવી, સારે આવે જો આવો. કે આ વખતે ભલે ના પાડે, હવે ના પાડશો. મેં હવે તમારો દીકરો હોય. અને હવે જમાનો કેટલો સુધરી ગયો વિચાર કરો. ચશ્મા છે ને, ચશ્મા જો હવે નીકળી જાય. 2-3 વર્ષ પછી લેન્સ આવશે, ખાલી લેન્સ. અમેરિકામાં લેન્સ આવી ગયા. અમદાવાદમાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને 4 રસ્તા ઉપર એમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. તો મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોઈ ઉપર જગ્યા છે કે નહીં. અમે ઘરે બેઠા હતા, અમે ઘરે ફળિયામાં બેઠા હતા, બહાર ધડ ધરાનો અવાજ આવ્યો. મેં એટલે શેનો અવાજ આવ્યો? મને કે મોટર ખોંચામાં વળી. મેં તેમાં એટલો બધો અવાજ થોડો હતો કે ખોંસો નહોતો. મેં કયો ને પાત્ર ભીતરાય રેડાડી આમ. હમણાં એક પત્નીએ એના પતિને એમ કીધું કે આપણી એનિવર્સરી છે, તો એનો પતિ કે તને ક્યાં ફરવા લઈ જાઓ? તો કે એવી જગ્યાએ લઈ જાઓ ને મોંઘામાં મોંઘી જગ્યા. તો બોલો કે વાંધો નહીં. એ સ્કૂટર વાંહે બેસી દીધી ને પેટ્રોલ પંપે લઈ ગઈ. મોંઘા મોંઘું કે 77 રૂપિયા લીટર. એક મિનિસ્ટર હમણાં જ્યોતિષીભાઈ ગયો. મિનિસ્ટર જ્યોતિષીભાઈ જઈને કે મારી છોકરી વધતી નથી, આમ વધતી હાઈટમાં નથી વધતી. તો કે એનું નામ શું છે? તો કે મીઠી. તો કે એનું મોંઘવારી પાડી દો, રાતને દી વધશે. હમણાં એક જણો જ્યોતિષીભાઈ ગયો ને, જ્યોતિષીભાઈ તો કે હાલ્યો મારી જન્મ કુંડળી જ્યોતિષ જોઉં. તો ઓલો કે તમારા 2 દીકરા છે? તો કે હા. તો કે પીપળાવાળી શેરીમાં રહ્યો છો? તો કે હા. તો કે પમદી ચોખા લાવ્યા હતા? ઓલે કે હા હા, તો અંતરિયામી છે. તો એનો છોકરો કે બાપા રેશન કાર્ડ આપ્યું છે તમે? હા, જન્મ કુંડળી ત્યાં પડી છે. હમણાં એક બાપા 11 દી બીડી પીતા, 11 દી. મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર બીડી આવતી જ નથી. મને કે 4 સ્ક્વેર નું ઠૂંઠું લે. એક બાપા 11 દી બીડી પીતા હતા. મેં તો 11 દી બીડી કેમ પીવા? કે ફરાળી છે. એક બાપા બીડી પીતા ધુમાડા જ નથી નીકળતા. મેં ધુમાડા કેમ નીકળતા? પણ કે સીએનજી છે. ફાંસીની સજા એક ભાઈને આપવાની હતી, ફાંસીની સજા. તો સજા આપતા આપતા પૂછ્યું તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મારું માથું હેઠે ને પગ અધ્ધે રાખજો. હમણાં અમે રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા હતા, કલાકારો પેટીયું તબલા મંજીરા વાળા ને બધા એમાં આમથી 2 ખૂંટી અમારે વાહે પડ્યા બસ સ્ટેન્ડે. એમ તબલા લઈ લઈને ભાગ્યા, મંજીરાવાળા ભાગ્યા. મેં કોકને પૂછ્યું ખૂંટિયા કોઈ દે આપણે વાંહે પડતા નથી, આજ કેમ પડ્યા હતા? મંજીરાવાળો મને કે ખૂંટિયા એમ કહે છે ગાયોના ઘાસચારા લાભાર્થે કેટલા પ્રોગ્રામ કર્યા. હમણાં એક જણો અમારે રેલવે સ્ટેશને ઊભો હતો, રેલવે સ્ટેશને. તો એક જણાને કે અમદાવાદ એક્સપ્રેસ ક્યારે જાય? તો કે 10 વાગે. તો કે અવધ એક્સપ્રેસ ક્યારે જાય? તો કે 10:30. તો કે અવંતિકા એક્સપ્રેસ ક્યારે જાય? તો 11 વાગે. તો કે અમદાવાદ મેલ ક્યારે જાય? તો કે 12 વાગે. તો કે તારે જવું છે ક્યાં? તો કે મારે પાટા ટેપીને ઓલી પાસે સંડાસ જવું છે. અમારે ગઢડામાં ચગડોળ આવ્યું. ચગડોળ નાના છોકરા બધા ચગડોળમાં બેઠા હતા. ચગડોળમાં અમારો નાનો મિત્ર અમારો બોગલો ચડ્યો ચગડોળમાં. 10 જ મિનિટ થઈને ચગડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચગડોળમાં ન મજા આવી? તો કે વાદળા નહોતો તો વરસાદ આવ્યો. આ યુવાનો બેઠા છે, યુવાનો અને યુવાનો મજા ને અત્યારે સુધારા ઉપર છે બધું, બહુ જીવવાની મજા છે. પરમ દિવસે હું સુરત ગયો તો એક ભાઈ કે સુખદેવભાઈ મારી ગાડીમાં બેસી જાઓ. મેં ભાઈ મારી પાસે ગાડી છે? કે નહીં, મારી ગાડીમાં બેસો. 1 કરોડ રૂપિયાની ગાડી લાવ્યો, 5 લાખ રૂપિયા તો ઓન આપી. મને કે આ ગાડીમાં બેસો. હું ગાડીમાં બેઠો. બધા એટલા બધા રૂપિયા આપવાનું કારણ હું? મને કે સિસ્ટમ તો તમે જુઓ, આગળ કોઈક ઊભો હોય બતાડે, પાછળ કોઈક ઊભો હોય બતાડે, પેટ્રોલ ઓછો હોય તો બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ આવતો હોય તો બતાડે. મેં એવો વિચાર કર્યો 35 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડે કે લુખે છો તમે માપે ગાડી આંકો તાણમાં છો ને લીધા એના દઈ દો.
અને ઉઘરાણી વાળા આવશે ને તો ગાડી કહે છે રિવેશમાં લે, ત્રિકોણ બાગ પાસે ઉભા રિવેશમાં લે. મજા આવી જીવભાઈની. મોબાઈલ એટલી મજા છે. અત્યારે આધુનિક યુગ આવી ગયો. અને તમે જુઓ એક એવો નિયમ છે કે પ્રાથમિક શાળા હોય ને, પ્રાથમિક શાળા ત્યાં રોડ ઉપર બોમ્બ હોય, કોલેજ પાસે ન હોય, ત્યાં વાહન ધીરાજ પડી જાય. એકવાર તો જોઈ જ લે કોઈ છે ને રોડ. એક છોકરો હમણાં સર્કસ વાળા પાસે ગયો. સર્કસ વાળા પાસે કે મને કંઈક નોકરી આપવાનું, બીકોમ થયેલો છું. તો કે તું ભલે બીકોમ થયો પણ સર્કસમાં અમારે કોઈ જગ્યા છે જ નહીં. તો કે કાંઈક નોકરી આપો, જેવી તેવી નોકરી આપો. તો કે નોકરી જ નથી. તો એક બીજો મેનેજર એવો સર્કસનો કે એક કામ છે બોલ તું કરી શકીશ? તો કે શું કામ છે? તો કે 200 રૂપિયા રોજના આપશું, અમારું રીંસડું છે ને રીંસડું મરી ગયું છે અને તારે રીંસડાનું સાંભળું ઓઢી અને મેદાનમાં આવવાનું છે. તો ઓલો કે વાંધો નહીં, રીંસડાનું સાંભળું ઓઢું. એ રીંસડાનું સાંભળું ઓઢીને બીકોમ થયેલો છોકરો સર્કસમાં આવ્યો, કાંઈ સિંહનું પાંજરું ખુલી ગયું અને આ રીંસડું બહાર ઠેકીને ભાગ્યું. રીંસડું આગળ, સિંહ પાછળ. 2 કિલોમીટર સિંહે હાથ પાડ્યો, એ ઉભો રહે, હું LLB શું કે. હમણાં દેખજો ખમણ ખાતો કે તો ખમણ વાળાને કે લારી વાળાને કે તમે તમારા બાપ દાદાનું ધ્યાન બહુ રાખો. તો કે કેમ? તો કે બાબુ લખમણ હાઉસ લખ્યું છે. તો કે બાબુ લખમણ નહીં, બાબુલ ખમણ હાઉસ છે કે. હમણાં ભ્રષ્ટાચાર નાબૂદ કેમ કરવો એની મીટિંગ થઈ હતી. એક ભાઈ પૂછ્યું ભ્રષ્ટાચાર કઈ રીતે નાબૂદ થાય? એક જણ કે 400 રૂપિયા આપો તો કહું. ન્યાન શરૂ કર્યો. બોલો, આ શહેરમાં હેલ્મેટના કાયદા છે. હેલ્મેટનો કાયદો આમ રહે તો હેલ્મેટ ઉપરથી ગુજરાતી પિક્ચર બનશે. હેલ્મેટ ઉતારો રાજ, હેલ્મેટ મારી લેતા જાયજો, હેલ્મેટ ઉતારું સાધન સાંભળે. આવા પિક્ચર બનવાના છે. અમદાવાદમાં હું હેલ્મેટ લેવા ગયો તો કાચ અને કાચમાં એક હોલ આગળ. મેં કીધું હોલ છે ને? તો કે શરૂ ગાડીએ કોઈને બીડી પીવી હોય. હેલ્મેટની પાછળ અવડો મોટો હોલ. મેં આ હોલ છે ને? તો કે બહેનો અંબોડો બારો રાખવો હોય. વ્યવસ્થિત રીતે આવી ગયું છે. પણ યુવાનો જ્યારે બેઠા છે ત્યારે યુવાનો આ દેશની ધરોહર છે. આમાં ઘણા ગામડાના યુવાનો આવ્યા છે. ગામડાના યુવાનો મારી એક જ સલાહ છે કે ભલે કશું ન કરો, આ દેશ માટે પોતાની જાનની આહુતિઓ વીર મર્દો આપી દીધી છે, યુવાનો આપી દીધી છે. વિચાર તમે કરો, હવે આપણે કશું કરવાનું નથી. માત્ર તમે ગામડામાં જાઓ તો 15 યુવાનો એવા જાગો કે 2 રસ્તામાં જાતા હોય ને માત્ર 250 રૂપિયાનું તમારું ગામનું બોર્ડ મૂકી દો એટલે ટાઈમે આપણા વ્યવહાર થઈ જાય. આ બોર્ડ નથી એટલે નાળિયેર બીજે વૈયા જાય છે. 15 જુવાડા ગામડે એવા જાગો કે કશું ન કરો તો કાંઈ નહીં, પણ અમુક ગામમાં 10-10 લાખ રૂપિયાના ગેટ છે પણ ખાળ વસો ચાલી જાય છે. પાદરમાં લેવલિંગ કરી નાખો. હવે બલિદાન નથી આપવાનું, હવે શહીદી નથી વરવાની, હવે તમારે કશું નથી કરવાનું, માત્ર 250 રૂપિયાનું બોર્ડ મૂકવાનું છે, બાકી કશું કરવાનું નથી. વિચાર તો કરો કે આ દેશમાં કેવા યુવાનો થઈ ગયા. શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, કેવા મર થઈ ગયા. વિચાર કરો દેશ માટે એને શું કર્યું. લાલા લજપતરાય આ દેશમાં જ્યારે શહીદ થઈ ગયા તેનું શબ લોકોના દર્શન માટે દિલ્હીના ચોકમાં મૂકવામાં આવ્યું. હજારોની લાઈન લાલા લજપતરાયના દર્શન કરતા કે વિરલાએ પોતાની જાનની આહુતિ આ દેશ માટે આપી દીધી. એને સલામ છે. એ હજારોની માણસો આમ લાઈન નીકળી, કોઈક પગમાં ફૂલ મૂકે, કોઈક પગે લાગે, કોઈક ફૂલ મૂકે, કોઈક પગે લાગે. એ હજારોની લાઈન વચ્ચેથી એક નવલો યુવાન નીકળ્યો. બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ હજારોની લાઈન વીધી અને લાલા લજપતરાયના પગ પાસે જઈ એણે ફૂલ નહોતા મૂક્યા, એણે હાથ નહોતા જોડ્યા, પણ લાલા લજપતરાયના પગે અડીને એટલું કીધું હતું કે લાલા, જે અંગ્રેજ તને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી અને જો હું પતાવી ન દઉં ભગતસિંહને વિચાર કરજો તમે. એ અંગ્રેજને ગમે ત્યાંથી ગોતી અને ભગતસિંહ એનું મર્ડર કરી નાખ્યું. આખા દેશમાં હાહાકાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. આ યુવાનને અંગ્રેજ સરકાર 4 દિવસથી ગોતે છે. આ યુવાન પકડાતો નથી. અને એ છાપામાં આવ્યા, સમાચાર મેગેઝિનમાં આવ્યા અને ભગતસિંહના પિતાશ્રી છાપું વાંચતા હતા અને ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા
અને ભગતસિંહના પિતાશ્રી વાત કરી, કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે, આ યુવાન પકડાતો નથી. મને હવે શક જવા માંડ્યો છે કે કદાચ આમાં આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને. તે વિદ્યામતી કૌર ભગતસિંહના માતુશ્રી રસોડામાં ઊભા હોય એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે, પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે કે આપણો ભગતસિંહ હોય, બીજું કોઈ નહીં. આને યુવાનો કહેવાય, બાકી બકાલાલને જેમ પ્રેમ કરીને એને યુવાનો કહેવાય. 28 વર્ષનો શહીદ ભગતસિંહ આમ જો અંગ્રેજોને આમ અંગ્રેજ ઉપર બોમ્બ ફેંક્યો હતો 28 વર્ષની ઉંમરે, અને અત્યારે 28 વર્ષના છોકરા થયા હોય, રાતે 1:30 વાગે કાલાવાડ રોડ ઉપર હામા મળે. આપણે કે ક્યાંય ગયા હતા દાંડિયાની પ્રેક્ટિસ લેવા, મરી જાઓ મરી. હું તમને પાછા રાતે હિન્દી ગીત ગાતા, એસા મેં ક્યું હું તારી બાને પૂછ. અને તમે ભલે કોલેજ કરો, ભણો, ગમે એટલું એજ્યુકેશન કરો, પણ ભણતર પૂરું થાય બિઝનેસમાં રાગે ન પડો, ક્યાં પ્રેમમાં પડતા જ નહીં. લવ કરવો, લવ કરતા 3 વીઘાના ઘઉં કરવા હારા. એટલે મજા આવ્યા કરે. તમારા ઘરે ફોનનું ડબલું 1 મિનિટ બંધ હતું, એમાં રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો. એટલે ટેલિફોન એક્શન વાળા કે તમારો ફોન શરૂ થઈ ગયો? મેં હા. તો મને કે ગંજી પહેરી લો. મેં તો તું ઓફિસ છું, હું ઘરે છું, અને તને કેમ ખબર પડે મેં ગંજી નથી પહેરી? તે હું થાંભલે ચડ્યો છું ને તમારી બારી ખુલ્લી છે. રાજકોટના તમે જુઓ, અહીં એટીએમ શરૂ થયા છે. કોઈને આમ આમ વાત જ કરવી નહીં, આમ બોક્સમાં કાર્ડ નાખો, ફાટફાટ ફાટફાટ પૈસા નીકળે. અમારે ગઢડા અમારી એટીએમ ફિટ કર્યું, તે ડોશીમાં રોતા રોતા આવ્યા. મેં કેમ રોવો છો? કે તારા બાબા ઓફ થઈ ગયા છે, આમાંથી પૈસા ઉપાડી દે ને. મેં લાવો તમારું કાર્ડ. એ કાર્ડ લઈ લીધું. પછી મેં માન કીધું, માં તમારો કોડ કયો? તો કે કોડ તો ઘણા હતા, દાદારે પૂરા થઈ ગયા રે. મેં તો એનો નહીં આનો કયો કીધું. અને બધા એમ કહેતા હોય ને સંસ્કાર શહેરમાં નથી, એ વાત હું ખોટી માનું. સિસ્ટમ અને સંસ્કાર આ બે રાજકોટમાં, મુંબઈમાં, સુરતમાં બે જગ્યાએ. તમે બધા સુખી છો રાજકોટવાળા, સુરતવાળા, મુંબઈવાળાનું કારણ શું? કે તમારા ટાઈમનું જજમેન્ટ છે, ટાઈમ ઉપર હાલો છો. અમે ગામડામાં હુતા હોય, અમારે ઉપરથી ટાઈમ હાલે છે. અમુક અમુક તો ગામડામાં આમ હુતા હોય, આમ આમ પગ રાખીને. આપણે કે ઈંગોરાળા ક્યાંય પગે પગે આમ નામ કરે, બોલો, ઊભા જ નથી થતા. એટલે શ્રદ્ધા અમારા ગામડામાં વિધી, પણ સંસ્કારનું સિસ્ટમ ગામડામાં નથી. તમે વિચાર કરો, શ્રદ્ધા ગામડામાં વિધી, પણ બોલવાની સિસ્ટમ કે બોલવાનો વિવેક ગામડામાં નથી. સંસ્કારો શહેરમાં વિદ્યા. તમે જો એક ઉત્તમ દાખલો તમને આપું, સંસ્કારો શહેરમાં છે એનું કારણ આ તમારું રાજકોટ છે. શનિવારે તમે જોજો, નાનામાં નાનું હનુમાનજીનું મંદિર હશે તો 300 જણા નાળિયેરીને ઊભા છે. આ સંસ્કાર નથી? અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. અરે મુંબઈમાં સંસ્કાર ને સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને આપણે કોણે કોકને વાગી જાય તો આપણી કોણે સામેવાળાને વાગી હોય છતાં સામેવાળો સોરી કરીને માફી માગે, ભૂલ આપણી હોય. એ શું કામ આપણી માફી માગે છે? કે ત્યાં એને બાંધવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં એ સિવાય કઈ કામ નથી. સમાધાન થઈ ગયો તો ધાર્ય લઈને આટા મારતા હોય, ક્યાં ગયું મગનું લે. આના રિસેપ્શન તમે જુઓ, લગ્નના રિસેપ્શન એ ગ્રેડ હોય. હમણાં એક રાજકોટના રિસેપ્શનમાં આવ્યો, જેને આઈસ્ક્રીમ આપે એને ચાંદલો કરે. મેં ચાંદલો કેમ કરું? તો કે બીજે લઈ ન જાય ને. એક લગ્નના રિસેપ્શનમાં ગયા, એક જણો મીડિયો દોડવા, મને કે રબડી કોઈ ખાતા નહીં, ખાટી છે. રબડી કોઈ ખાતા નહીં, ખાટી છે. મેં રબડી નથી, કઢી છે. એક લગ્નના રિસેપ્શનમાં ગયા હતા, કે ડીશ આપી, ડીશ ને ડીશમાં આખી કેરી આપી. મેં દિલે આખી કેરી શું લેવા આપી? મને કે રસોઈયા મોડા પડે એમ છે, ગોળે ગોળીને ખાઓ. તો આમ ગોળતો તો ગોટલું સટક્યું. જે ભાઈના છોકરાના લગ્ન હતા એના કોટના ખિસ્સામાં વી ગયું, અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપાડી કે ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો છે. મેં મોબાઈલ નથી, ગોટલું છે.